કાયદો વ્યવસ્થા સુધરવી જોઈએ, આવા ટપોરીઓનો નાશ થવો જોઈએ, નબીરાઓ જ્યાં ફરતા હોય તો એના ઉપર કાર્યવાહી થવું જોઈએ, કોલેજ કેમ્પસની બહાર જે ન્યુસન્સ ફેલાવે છે ટપોરીઓ ડિટેન કરવા જોઈએ. કોઈ ઘટના ઘટ્યા પછીની જે આખા રિએક્શન ઊભા થાય છે પછી તમે એક્શનમાં આવો છો, એના કરતાં એક્ટિવલી રીતે પ્રી એક્શન લેવા જોઈએ. તમે ઘટના ઘટે 5 દિવસ તંત્ર સુધરશે, ધ્યાન આપશે, પોલીસ મજબૂતાઈથી કામ કરશે, પણ છઠ્ઠા દિવસે પાછું ઠરીઠામ થઈ જાય તો કોઈ તંત્ર સુધરવાનો મતલબ નથી. સુરતના કતારગામ વિસ્તારમાં એક પાટીદાર સમાજની યુવતી દ્વારા સુસાઇડ કરવામાં આવ્યું હતું અને આ મામલે એક પિતાની ધરપકડ કરવામાં આવી હતી અને દીકરાની અટકાયત કરવામાં આવી હતી, કેમ કે દીકરાની ઉંમર જે છે એ નાબાલિગ છે. તો આ સમગ્ર મામલે પાટીદાર સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે ગઈકાલે એ કતારગામ વિસ્તારમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પાટીદાર સમાજના અગ્રણી જે અલ્પેશભાઈ કથિરિયા છે તેઓ અમારી સાથે છે અને પાર્થ લાખાણી જે છે તે અમારી સાથે છે. આ બંને સાથે આપણે વાત કરીશું તેઓ આ સમગ્ર મામલે અને સુરતની કાનૂન વ્યવસ્થા માટે શું કહી રહ્યા છે. અલ્પેશભાઈ, આ જે સુસાઇડ વાળો મામલો છે એમાં એને લઈને આપણે શું કહેવું છે અને કાનૂન વ્યવસ્થાને લઈને શું કહેવું છે? વર્તમાનમાં જે બનાવ બન્યો અને આ બનાવના કારણે લોકોમાં એક આક્રોશ છે કે 19 વર્ષની દીકરીને જે એની પજવણી છે એની પાછળ છેડતી થતી હોય, એની પાછળ જવું, એને હેરાન કરવા, એને ફોન કરવા, ટોર્ચરિંગ કરવા, અને જે આખી એક ઘટના ઊભી થઈ કે છેલ્લા ઘણા 6 મહિના વર્ષથી પણ આખું આ પ્રકરણ ચાલતું હતું અને અંતે દીકરી કોઈને કહી નથી શકતી, કેમ કે ઘરે ખબર હતી, ઘરે અગાઉ પણ વોર્નિંગ કરેલી કે આવું કંઈ હોય તો હવે આપણે નોકરી નથી કરવી. દીકરીને એક ડર હતો કે મને જો ઘરે ફરીથી કહીશ તો નોકરી છૂટી જશે, તો નોકરી ન કરવી, દીકરા સાથેની બાબત અને ઘરમાં પોતે કહી ન શકવાના કારણે જે સુસાઇડ કર્યું છે. કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિને કરતાં પણ જે સમાજના લોકો, એના એમ તો ખાસ કરીને પિતા કે એનું કુટુંબ કે જે બદનામીના ડરે બહાર નથી આવ્યા જે તે સમયે, એ ખરેખર આવવું જોઈએ, કાયદાની મદદ લેવી જોઈએ. તમે કોઈ પણ સારા વકીલ હોય, કોઈ પણ સારા પોલીસ ઓફિસર હોય, તંત્ર છે, સારી NGO છે, તમારા આજુબાજુની કોઈ સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એના સુધી પહોંચવું જોઈએ, વાતને કહેવી જોઈએ, તો એનું કોઈ સમાધાન થાય, એના ઉપર ફરિયાદ થાય તો જે તે કોઈ પણ આગેવાનો મધ્યસ્થી બનીને આ મામલો થાળે પડે છે. પરંતુ જ્યારે આ વસ્તુ 4 દિવાલની વચ્ચે ઘૂંટાતી રહી છે અને અંતમાં દીકરીએ સુસાઇડ કર્યું છે, સમાજ માટે એક દુઃખદ ઘટના તો છે જ, પણ આ ઘટનાથી સભ્ય સમાજે ઘણું બધું શીખવું પડશે, જાગૃતતા કેળવવી પડશે કે ભવિષ્યમાં કોઈ આવી દીકરીનો ભોગ ન લેવાય. અલ્પેશજી, પાટીદાર સમાજ ગઈકાલે કેન્ડલ માર્ચ કર્યો, મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો એકત્રિત થયા હતા, તો શું સંદેશો આપવા માંગતા હતા આ બધા જે લોકો ભેગા થયા તેને લઈ? ખાસ કરીને કતારગામ વિસ્તારની અંદર પાટીદાર સમાજ, સાથોસાથ પ્રજાપતિ સમાજ અને અન્ય ઘણા બધા સમાજો છે કે જે ખૂબ મોટી સંખ્યામાં વસે છે. મેં જ્યારે 2015થી લડાઈથી આજ દિન સુધીમાં મેં પ્રથમ વખત જોયું છે કે આટલી મોટી સંખ્યામાં સ્વયંભૂ લોકો, દરેક સમાજના લોકો, યુવાનો, મહિલાઓ, બાળકો, બચ્ચાઓ, ખૂબ લોકો ગઈકાલની કેન્ડલ માર્ચમાં જોડાયા. એનાથી સ્વાભાવિક વસ્તુ છે કે લોકોને આક્રોશ છે અને આ કેન્ડલ માર્ચથી લોકો એક તંત્રને મેસેજ આપવા માંગે છે કે કાયદો વ્યવસ્થા સુધરવી જોઈએ, આવા ટપોરીઓનો નાશ થવો જોઈએ, નબીરાઓ જ્યાં ફરતા હોય તો એના ઉપર કાર્યવાહી થવું જોઈએ, કોલેજ કેમ્પસની બહાર જે ન્યુસન્સ ફેલાવે છે ટપોરીઓ ડિટેન કરવા જોઈએ, અને જે કોઈ પણ કાયદાકીય કાર્યવાહીથી આને ડામી શકાય. આપણે કહીએ છીએ કે કાનૂનના હાથ ખૂબ લાંબા હોય છે, ત્યારે કાયદાકીય રીતે કાનૂનનો સહારો લઈ અને ટપોરીઓને જડમૂળમાંથી ઉખેડી ફેંકવા જોઈએ. અને સૌથી વધુ કાલની કેન્ડલ માર્ચની અંદર મહિલાઓએ ખૂબ સક્રિયતાથી ભાગ લીધો. આજુબાજુની સોસાયટીની મહિલાઓ, નાનીથી લઈને મોટી ઉંમરની મહિલાઓ, એટલે એક સ્વાભાવિક છે કે એક મહિલાના સમર્થનમાં મહિલાનો આવો એનો સીધો મતલબ છે કે દરેક મહિલાઓ એક સુરક્ષિતતાનું વાતાવરણ પોતે ઊભું થાય એવું ઈચ્છી રહી છે. તો જે રીતે ગઈકાલે આ ઘટના પછી આ કેન્ડલ માર્ચ રાત્રે થયો છે અને આ ઘટના બની, તો પોલીસે તાત્કાલિક એ વિસ્તારમાં જઈને બ્લેક ફિલ્મવાળી કાર ઉપર એક્શન લીધા, કોલેજ સ્કૂલ આજુબાજુ બેસેલા લોકો એક્શન લીધા, એના ઉપર એવું કહેવાય રહ્યું છે. તો આપ શું માનો છો કે જ્યારે કોઈ ઘટના બને ત્યારે જ પોલીસ જાગે છે કે પહેલાથી જો એક્ટિવ રહે તો કદાચ આવી ઘટનાઓ અટકાવવા મદદ મળે? જી, મેં જે ઉચ્ચ ઓફિસરો આ ઘટનામાં મળ્યા એની સાથે મેં પણ એ જ વાર્તાલાપ કર્યો કે કોઈ ઘટના ઘટ્યા પછીની જે આખા રિએક્શન ઊભા થાય છે પછી તમે એક્શનમાં આવો છો, એના કરતાં એક્ટિવલી રીતે પ્રી એક્શન લેવા જોઈએ, પ્રિએક્ટિવ પગલાં, કે જે સમજો કે તમને લાગે છે કે ભાઈ આ વિસ્તારોમાં આંગળીયા વધારે છે તો ત્યાં પેટ્રોલિંગ વધે તો આંગળીયાઓની અંદર લૂંટ ન થાય. તમને ખ્યાલ છે કે આ શોપિંગની અંદર ઓફિસો ખોલીને વ્યાજના ધંધા કરે છે, તો આવા લોકોની ત્યાં ધરપકડ થવી જોઈએ, ત્યાં પણ જે ડોક્યુમેન્ટ હવે જમા થવું જોઈએ, એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. તો આવા લોકો ભોગ બને છે કે 5%, 10%ના વ્યાજમાં હોમાઈ જાય છે, પોતાનું એટલું બધું આપી દે છે, જમીન, જાયદાદ, મકાન, મિલકત, પોતાના પરિવારનું, મહિલાઓનું સોનું, અને છંતે સુસાઇડ કરતા હોય છે.
આ દીકરીઓનો જે પ્રશ્ન બન્યો, તો આવી ઘણી બધી એવી ઘટનાઓ છે કે એની અંદર તંત્ર પ્રિએક્ટિવ પગલાઓ લેશે તો સમાજની અંદર જે આવી ઘટનાઓ ઘટે છે કે દરેક માટે દુઃખ છે. કાયદાકીય અધિકારી હોય, જે તે પોલીસ સ્ટેશન છે, વિભાગ છે, એના માટે પણ દુઃખદ પ્રશ્ન છે. સમગ્ર સમાજ માટે પણ એક દુઃખનો વિષય છે, ગુજરાત માટે પણ દુઃખનો છે. તો આવી ઘટના ઘટાડવા માટે પહેલેથી જ પગલાં લેવામાં આવે તો જ આ વસ્તુનું દૂષણ જશે. તમે ઘટના ઘટે 5 દિવસ તંત્ર સુધરશે, ધ્યાન આપશે, પોલીસ મજબૂતાઈથી કામ કરશે, પણ 6ઠ્ઠા દિવસે પાછું ઠરીઠામ થઈ જાય તો કોઈ તંત્ર સુધરવાનો મતલબ નથી. અલ્પેશભાઈ, હવે ફક્ત સમાજના નેતા નથી, એક એડવોકેટ પણ છો, કાયદાના જાણકાર પણ છો. સુરતની જે કાનૂન વ્યવસ્થા છે કેટલી મજબૂત છે? જો સુરતની કાનૂન વ્યવસ્થા સખત છે ને મજબૂત પણ છે, પણ એનો ઉપયોગ એક મજબૂતાઈથી થવો ખૂબ જરૂરી છે. સમજો કે તમારી પાસે 100 માણસોની એક પોલીસ સ્ટેશનની અંદર સ્ટ્રેન્થ છે, તો 100 માણસોનો ઉપયોગ થવો જોઈએ. દરેકને કામ મળતું હોય, દરેક લોકો એક્ટિવલી રીતે ઉપયોગી થતા હોય, દરેકને કામ કરવાનું એના ભાગનું જે હોય એના પાસેથી કામ લેવું જોઈએ. આપણે પોલીસ સ્ટેશનની અંદર છાશવારે જતા હોય છે તો ઘણા કામ કરતા હોય છે, કોઈ બેઠા હોય છે, કોઈ કામ નથી કરતા. તો જે આખી સિસ્ટમ છે, એના માણસો છે, એનો ફ્લો છે, એનો આપ્યો છે, એનો સદુપયોગ થવો જોઈએ. આજે એટલી બધી ટેકનોલોજી આપી છે, વાહન વ્યવસ્થા આપી છે, વિસ્તારોમાં ફરવા માટેની પેટ્રોલિંગ બાઇકો અલગથી એક સંસ્થાઓ તમને કોઈ પ્રોવાઈડ કરે છે. તો આ બધી વસ્તુ કેવી છે કે જ્યારે આપણે એક કાર્યક્રમ હતું સીપી સાહેબનો, કે એના હસ્તે પેલી મોટર જેવી જે 2 વ્હીલર બાઇક ટાઈપ આવે છે કે લઈને તમે ફરી શકો એક વ્યક્તિ, તો એ જ્યારે બબ્બે પોલીસ સ્ટેશનમાં ફાળવે છે, એની ફોટો સેરેમની થાય છે, પછી એ પાછે પોલીસ સ્ટેશનમાં જ પડ્યા રહે છે. એનો ક્યારેય આપણે લોકલ લેવલે ઉપયોગ નથી જોઈ શકતા કે કોઈ પોસ્ટેમાંથી આનો ઉપયોગ થયો હોય. તો આવી બધી વસ્તુ છે. ટેકનોલોજીની સાથે માનવબળનો પણ સંયતાત્મક રીતે વ્યવસ્થિત ઉપયોગ થાય તો કાયદો કાનૂનની અંદર પોલીસ જ્યારે સભ્ય સમાજની નાની નાની ગલીઓમાં ફરતી જોવા મળશે, તો આવા જે કોઈ પણ લુખા નબીરાઓ છે ઓટોમેટિક સુધરી જશે.